નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણ 11 પરિમિતિક ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 11.3 માં આપણે આગળ દાખલો નંબર 6 જોઈએ કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલક્લોથની કિનારી ઉપર સાધનાર લેસ લગાવવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો કિંમત શોધો અને જો પાઈ હોય તો કીધું છે કે 3.14 લો. તમે જોઈ શકો દાખલાની અંદર તમે કોઈ સ્પષ્ટતા નથી કરી કે પરિમિતિ શોધો કે ક્ષેત્રફળ શોધો. તો સમજવાનું કે પરિમિતિ કઈ જગ્યાએ શોધાશે. તમે વાક્યમાં એવા શબ્દો આપેલા હોય ફરતે, ગોળ ગોળ, ચારે બાજુ લેસ લગાવવાની છે, વાડ બનાવવાનો છે, એવા જો શબ્દ આપેલા હોય તો એટલે કે પરિમિતિ શોધાશે. અને જો એવા શબ્દો ના આપેલા હોય તો શું શોધાશે? એમાં ક્ષેત્રફળ શોધાશે. તો આપણે રકમમાં જેમ છે એમાં આપણે અવેલેબલ વસ્તુ આપણે લખી દઈએ. શું વસ્તુ છે કે D = 1.5 મીટર. શું લગાવવાનું છે? લેસ લગાવવાનું છે, બરાબર. તો આપણે વ્યાસનો હવે પહેલા સૌથી વધુ ત્રિજ્યા ત્રિજ્યામાં ફેરવશો તો R = 1.5/2. વર્તુળનો પરિઘ = 2πr. 2 પાઈ એટલે કેટલા લેવાના છે? 3.14. R એટલે 1.5/2. 2 કેટલા રહેશે? તો 314 ગુણ્યા 15 કરીએ તો 0 1 ચોક 4 1 1 1 3 5 ચોક 20 પડી 0 વધી આવી 1 5 1 5 ના 2 7 અને 5 કરે 15 0 11 1 2 ને 5 7 3 1 4. બરાબર. હવે કેટલા પોઈન્ટ છે? 1 2 અને 3. એટલે 3 પોઈન્ટ કાપશો એટલે શું આવશે? 4.71. જવાબ સવા મળશે મીટરમાં. ચાલ આવી ગયો. હવે શું લગાવવા માંગે છે? સાધના લેસ લગાવવા માંગે છે. તો શું કહે છે કે 1 મીટર લેસની કિંમત કેટલા રૂપિયા કહે છે? 15 રૂપિયા કહે છે. તો જોઈએ કે 1 મીટર લેસની કિંમત 15 રૂપિયા માટે 4.71 મીટર લેસની કિંમત કેટલા રૂપિયા? તો 15 ગુણ્યા 4.71/8. તો ચલો ગુણાકાર કરીએ. 1 1 1 છે તો 7 1 ચોક 4 5 1 5 5 છે તો 35 નો 5 વધી આવી 3 5 ચોક 20 ને 3 23 5 1 ને 5 6 0 4 ને 5 ને 2 7. હવે તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી 2 અંક છે એટલે પાછળથી 2 પોઈન્ટ કાપીએ તો જવાબમાં આવશે 70 રૂપિયા અને 65 પૈસા જે છે એ લેસ લગાવશે સાધના, તો એને એટલા રૂપિયા ખર્ચ હશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ટાઈપનો દાખલો છે તમારે 3 ગુણ દાખલામાં આવી શકે છે. હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ. દાખલો નંબર 7. શું કહેવા માંગે છે કે બાજુમાં દર્શાવેલ અર્ધવૃત્તાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો તમારે સમજવું પડશે કે વર્તુળની પરિમિતિ શોધો 2πr છે, પણ એને અર્ધવર્તુળ પૂછ્યું છે તો આપણે સમજીએ પહેલા, ત્યાર પછી દાખલો લખવાની કોશિશ કરીએ. દાખલો નંબર 7 સમજીએ. હવે રસકામ કરીએ કે અર્ધવર્તુળની પરિમિતિ કેટલી છે કે 2πr. સોરી, વર્તુળની. અર્ધવર્તુળ એટલે કે એને 2 વડે એને ભાગવું પડશે. તો 2 વડે ભાગશો તો છેદ 2 બીજું જતા રહેશે. તો જવાબમાં શું આવે છે? πr. તો અર્ધવર્તુળનો આપણે પરિઘ શોધવું હશે તો કશું યુઝ કરવું પડશે? પાઈ યુઝ કરવું પડશે. પછી અર્ધવર્તુળની શું કહે છે? પરિમિતિ. તો શું તમે લખી દેજો. તો શું આવશે? પરિઘ પ્લસ વ્યાસ. તો પરિઘનો જે જવાબ આવે એ લખવાનો અને વ્યાસનો જે જવાબ આવે એ તમારે લખવો પડશે. શું તમારે યાદ રાખવું પડશે કે અર્ધવર્તુળની પરિમિતિ શું આવશે? પરિઘ પ્લસ વ્યાસ. તો હવે અહીંયા વ્યાસ કેટલા રકમમાં આપેલા છે? 10. તો D = 10 જોઈ લઈએ. D 10 માં છે, સેન્ટીમીટરમાં છે, બરાબર. તો વ્યાસ ત્રિજ્યા કેવી કહેવાય? અડધી. તો R = D/2 એટલે 10/2 = 5 સેન્ટીમીટર. તો શોધશો આપણે અર્ધવર્તુળનો પરિઘ. મેં તમને સમજાવ્યું એમ. તો સૂત્ર ડાયરેક્ટ લખીશું πr.
હવે તમારા રકમમાં જોવાનું કે પાઈની કિંમત આપણે 3.14 તો નથી કરી ને, તો જોઈ લઈએ. પાઈની કિંમત ઉલ્લેખ કર્યો છે નહીં, તો શું આવશે? 22 આર આપણને કેટલા મળ્યા? 5. જો ક્યાં છે રૂટ છે નહીં, તો 5 × 10 ની પડી 0 વધી આવી 1, 5 × 10 ના 1 11 110 અપોન क्या થશે? 7 સેન્ટીમીટર. હવે આપણે અને પોઈન્ટમાં જવાબ લાવવાની કોશિશ કરીએ, તો 110 અપોન 7, તો 7 × 2 વધી જાય છે એટલે 7 × 1 7. और 10 का बस्ता लेवानी जो તમારે અહીંયા 7 છે તો કેટલા ફૂટે છે? 4 ફૂટે છે. ઉપરથી ઉતાર્યો 0, 7 × 5 = 35, તો 5 ફરી પોઈન્ટ મૂકશો. 7 × 6 = 42, 49 કેટલો વધશે? 1. ફરી એક પોઈન્ટ, 2 પોઈન્ટ માં જવાબ લાવવાની કોશિશ કરવાની અને 7 × 1 7, કેટલો જવાબ આવશે? 3. તો ઉપર જવાબ આપણને મળે છે 15.71 સેન્ટીમીટર. સરસ જવાબ મળ્યો, અર્ધ વર્તુળનો પરિઘ. બરાબર. રકમમાં શોધવાનું કીધું છે આપણને, અર્ધ વર્તુળની પરિમિતિ શોધવાની કીધી છે. તો મેં તમને સમજાયું એમ કે અર્ધ વર્તુળની પરિમિતિ = સૂત્ર યાદ રાખજો કે પરિઘ પ્લસ વ્યાસ. તો પરિઘનો જવાબ આપણને કેટલો મળ્યો? 15.71 સેન્ટીમીટર. વ્યાસ રકમમાં જોવાનું કેટલા છે? 10 સેન્ટીમીટર. પોઈન્ટ ની અહીંયા આગળ 15 છે, અહીંયા કેટલા છે? 10. તો 15 ડાયરેક્ટ કરી દઈએ તો 25.71. આમાં પછી સરવાળો કરવા જવાનો નહીં, તો આપણો આન્સર કેટલો આવ્યો? 25.71. તો ફરી જોઈ લઈએ. પેલા પરિઘ શોધશો અર્ધવર્તુળનો, તો 2π આની જગ્યાએ શું આવશે? πr, કેમ કે 2 વડે ભાગશો 2 ઉડી જશે અને પછી પરિમિતિ સૂત્ર મૂકવાનું, પરિઘ પ્લસ વ્યાસ. બરાબર. હવે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ. ચલો, દાખલો નંબર 8 કે જો પોલિશ કરવાનો દર 15 મીટરનો સ્ક્વેર હોય, એટલે કે 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને શું કરવાનું છે? પોલિશ કરવાનું છે. જો તમે કે ચારે બાજુ ફરતે ગોળ ગોળ શબ્દો આવેલા છે નહીં, તો અહીંયા શું જવાબમાં સ્વરૂપ હશે? આપણે ક્ષેત્રફળ પર મેં તમને રોજ કહું છું એમ કે જે પણ વસ્તુ અવેલેબલ છે એ આપણે એને લખી દઈએ. તો રકમ છે દાખલો નંબર 8. ચલો, તો દાખલા નંબર 8 માં કે છે વ્યાસ છે 1.6 મીટર. તો આપણે ત્રિજ્યામાં ફેરવવાનું આવે તો 1.6/2 એટલે આવશે 0.8 મીટર. ખ્યાલ આવી ગયો? શું કહેવા માંગે છે? એક પોલિશ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા કહે છે? 15 રૂપિયા. એ પણ કયા સુધારશે? સૌથી પહેલા આપણે શું શોધશો? ક્ષેત્રફળ, અને એના પાઈની કિંમત કેટલી છે? 3.14. તો લખશો વર્તુળનું ક્ષેત્રફળ = πr². પાઈનો મતલબ 3.14 લઈશું. 0.8 નો મતલબ લખશે 8 દશાંશ ગુણ્યા 8 દશાંશ. હવે જોઈ શકો છો કે આ પોઈન્ટને હટાવવા માટે આપણે શું કરશો? 314/100 ગુણ્યા 8 દશાંશ ગુણ્યા 8 દશાંશ. જેટલા છેદ ઉડતા હોય એટલા આપણે ઉડાવવાનો પ્રયત્ન કરીશું. હવે જો તમે છેદ ઉડાડશો તો તમે જવાબ તો મળશે. ધારો કે અહીંયા નીચે તમે 5 ની ચાવીનો જવાબ મળશે, પણ 5 ની જવાબ શોધીએ છીએ તો આપણને 5 ની ચાવીનો ઉપર કોઈ આંકડો મળતો છે નહીં. તો એવા સંજોગોમાં છેદ ઉડાડવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં. શું કરશો? ડાયરેક્ટ ગુણાકાર. તો 8 × 8 = 64. 0 6 × 24 નો ચોકડો વધી આવી 2, 6 × 1 = 6 અને 2 8 ને 6 × 3 = 18. 4 × 16 નો ચોકડો વધી આવી 1, 4 × 1 = 4 ને 5 અને 4 × 3 = 12, 6 9 0 8 ને 9 ને 10 ની પર 0 વધી આવી 1, 1 ના 1 2. હવે જો દાખલાનો જવાબ એ પૂર્ણ થતો નથી
1 2 3 અને 4 તો પાછળથી પોઈન્ટ કાપશો 1 2 3 અને 4 પોઈન્ટ આગળ જવાબ આવશે તો જવાબ તમારો મળશે આપણને મીટરમાં બરાબર પોલિશ કરવાનો ખર્ચ કયો રૂપિયા કે છે રકમમાં જોઈ લઈએ આપણે કે 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ રૂપિયા કે છે 15 રૂપિયા પોલિશ કરવાનો ખર્ચ કે છે તો 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા માટે તમે આવું કરી શકો છો બરાબર ચલો 15 ગુણ્યા /1 ચલો આપણે ગુણાકાર કરીએ 0.096 ગુણ્યા 15 0 1 6 1 9 9 કોઈ પણ અંકનો શું છે તેનો ગુણાકાર 0 0 અને 1 2 2 હવે 5 કરીએ તો 5 6 30 પડી 0 વધી આવી 3 5 9 45 3 48 નો 8 નો વધી આવી 3 તો 3 શું આવશે 0 અને 5 2 10 ચલો 8 ને 2 10 14 નો ચોગડો વધી આવી 1 9 ને 1 10 13 નો તગડો વધી આવી 1 0 અને 2 ને 1 3 કેટલા પોઈન્ટ કાપવાના છે 4 પોઈન્ટ કાપવાના છે તો પછી 4 પોઈન્ટ કાપીએ તો 1 2 3 અને 4 તો કેટલો આવશે 30.1340 રૂપિયા બરાબર ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ આપણે શું કહે છે જુઓ દાખલો નંબર 11 કે 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારની એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો તો ચોરસ શું છે ચોરસ આકારનું પતરું છે એની અંદરથી વર્તુળ આકારનું જે પતરું જે છે કટિંગ કરવામાં આવે છે તો ચોરસનું પેલું ક્ષેત્રફળ શોધશો અને ત્યાર પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું દાખલો નંબર 11 ચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા L 6 ગુણ્યા 6 સેન્ટીમીટર તમે જોઈ શકો છો શું કરી શકો છો અને લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે દર્શાવી શકીએ છીએ તો શું આવશે છાયું 36 સેન્ટીમીટરનો સ્ક્વેર રકમમાં બીજા આગળ આપણને શું કહે છે કે 6 સેન્ટીમીટર ચોરસ છે અને એમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવાનું છે તો R ઇક્વલ ટુ કેટલા આવશે 2 સેન્ટીમીટર કોનું શોધશો આપણે વર્તુળનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ πr નો સ્ક્વેર હવે પાઈની કિંમત રકમમાં જોઈએ કે 22.97 કયું છે કે 3.14 જો 3.14 નો ઉલ્લેખ કર્યો તો આપણે એ લખવાનું છે ના હોય તો 22.97 રકમમાં કહી દે છે કે 3.14 લો બરાબર તો 3.14 લઈએ R એટલે કે ત્રિજ્યા આપણને અવેલેબલ છે એટલે કે 2 ગુણ્યા 2 તો 2 દુ 4 હવે આપણે ગુણાકાર કરીએ 4 ચોક 16 પછી છગડો વધી આવી 1 4 1 4 ને 5 ને 4 3 12 કેટલા પોઈન્ટ કાપશો પાછળથી 2 પોઈન્ટ કાપશો તો આવશે 12.56 સેન્ટીમીટર હવે શું કહે છે કેટલું પતરું બચે છે તો આપણે કુલ પતરામાંથી આપણે 12 પોઈન્ટ શું કરશો બાદ કરશો બાકી વધેલ પતરું બરાબર કોનું ક્ષેત્રફળ આવશે તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ ચલો ચોરસ ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 36 માઇનસ વર્તુળનું કેટલું મળ્યું 12.56 12.56
માઇનસ 12.56. 10 વધશે 4 વધશે, અહીંયા કેટલા લેશો 5, અહીંયા કેટલું આવશે 9, 23.44 સેન્ટીમીટર પતરું અહીંયા આગળ વધશે. જો આપણને કોઈ પણ ચોરસ કીધું તો ચોરસ શોધવું પડશે, જો લંબચોરસ કહ્યું તો લંબચોરસ. ખ્યાલ આવી ગયો? જેમ જેમ એને દાખલામાં સ્ટેપ કયા હોય એમ આપણે સ્ટેપ આપણે શોધવા ટૂંકમાં પડશે. હવે આપણે નેક્સ્ટ ફોર્મ જોઈએ. શું કહે છે? દાખલો નંબર 12. એક વર્તુળનો પરિઘ છે 31.4 સેન્ટીમીટર છે, તો એની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. તો દાખલો નંબર 12. તો વર્તુળનો પરિઘ જેટલી વસ્તુ અવેલેબલ છે એ આપણે લખીએ. તો પરિઘ કેટલું છે? 31.4 સેન્ટીમીટર. બરાબર. અને શું શોધવાનું કે છે? ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધવાનું કે છે. પાયની કિંમત આપણને કેટલી કીધી છે? 3.14. બરાબર. તો વર્તુળના પરિઘનું સૂત્ર મૂકી દઈએ. તો વર્તુળનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr. પરિઘ કેટલું છે? 31.4 સેન્ટીમીટર ટુ ના 2. પાઈની કિંમત આપણને કીધી છે કે 3.14 લો. આર આપણી પાસે છે નહીં. આર 31.4 અપોન 2 ગુણ્યા 3.14. હવે આપણે પોઈન્ટને હટાવીએ તો 314. 10 તો શું આવશે? 2 ગુણ્યા 10. અને આ નીચે પોઈન્ટને હટાવવા માટે ઉપર આપણે કેટલા વડે ગુણવું પડશે? એને 100 વડે ગુણવું પડશે. હવે આપણે જોઈએ 300 તો જતા રહેશે, 0 જતા રહેશે, તો 2 એકા 2 અને કેટલા આવશે? 2 પંચા 10. તો 5 સેન્ટીમીટર શું આવે છે? એની શું આવે છે? ત્રિજ્યા આવે છે. બરાબર. હવે શું કહે છે? વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો સ્ક્વેર. પાઈ બરાબર કેટલા કીધા છે? તો 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 સેન્ટીમીટર. તો પાઈ પર કેટલા આવશે? 25. 0 2 ચોક 8 2 એકા 2 2 તરી 6 5 એકુસી પડી 0 વધી આવી 1 5 એકા 5 ના 2 7 અને 5 તરી 15. તો 0 15 નો 5 રો વધી આવી 1 1 ના 2 3 ના 5 8 ને 6 ના 1 7. કેટલા પોઈન્ટ કાપશો? 2 પોઈન્ટ કાપશો. તો પાછળથી 2 પોઈન્ટ કાપ જવાબ કેટલો આવશે? 78.50 સેન્ટીમીટર. ચલો ધ્યાન રાખીએ આપણે. દાખલો નંબર 14. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છોડવાનું જે મશીન છે એ 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ ઉપર પાણી છાંટી શકે છે. તો આ મશીન આખા બગીચામાં કેટલું પાણી છાંટી શકતું હશે? તો અહીંયા વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ આપેલું છે. તો દાખલા નંબર 14 તરફ જઈએ. કેટલું છે ક્ષેત્રફળ? 314 મીટર. તો વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પાઈ r નો સ્ક્વેર. જોઈએ પાઈની કિંમત કેટલી મૂકવાની કે જોઈ લઈએ. તો પાઈની કિંમત કેટલી લેવાની છે? 3.14. એટલે ક્ષેત્રફળનો જવાબ કેટલો છે? 314. 3.14. આર આપણી પાસે છે નહીં. શું આવશે? r નો સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ 314 ગુણાકારમાં છે તો એ સમજ હશે ભાગાકારમાં પોઈન્ટને આપણે હટાવીશું તો 314 અહીંયા પોઈન્ટ અને હટશે એટલે ઉપર કેટલા આવશે 100 જતા રહેશે આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં 100 કોનું વર્ગમૂળ છે 10 નું હવે એવું કહે છે કે ત્રિજ્યા આપણને કેટલી મળી 10 અને એની પછી જે લોબી પાઇપ છે એ કેટલા મીટરની છે 12 સેન્ટીમીટરની છે તો શાંતિથી પાણી આખા ખેતરને છાંટી શકાય છે લખીએ કે 12 સેન્ટીમીટર ગ્રેટર ધેન 10 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો મિત્રો તો અહીંયા જે એક બે દાખલા બાકી રહે છે એ તમારે ઘરેથી પૂરા કરવાના છે નમસ્કાર